મામાદેવ કોનો દીકરોને મામીનું નામ શું છે? કોરોના દેવીના મંદિર બનવા માંડ્યા. સાંભળો મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ. રામુથી મજા મજા કોણ બોલે? નથી નંબર નો આવ્યા. એમાં નવો મોબાઈલ છે એટલે સેવ નહીં કર્યા હોય ભાઈ. રામુથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો. મજામાં? હે મજામાં? અરે મજા મજા જ કયો મારે ભાઈ. હા, હમણાં તમે કઈક સોમનાથ મનોજનાથભાઈ ઓલા પત્રકાર છે એને કઈક ફોન કર્યો હતો. મનોજભાઈ સોમનાથ ના ઓલા ન્યૂઝ વાળા? હા, ન્યૂઝ વાળા. હા હા હા. કઈક તમે એને કહેતા હતા કે તમારી માથે માનહાનિ નો દાવો થાય ને એવું થાય ને એવું. એટલે ખોટે ખોટું નાખે ન થાય મનસુખભાઈ. એટલે શું ખોટે ખોટું હું નાખ્યું હતું? એ કઈ ખોટે એને તમને મોકલું નથી. હા, એ તો મેં તો બધું સાંભળ્યું એટલે જ તમને પૂછ્યું. હા, તો એમાં થોડુંક મને ખોટું લાગ્યું તો આપણે એને ક્લિયર કરતા હતા. એ કઈ હવે સમજવા તૈયાર જ નથી. એનો કોકો ખૂટે. નકર માનહાનિ નો દાવો શેમાં થાય એમ ખ્યાલ છે એમ તમને? હે? માનહાનિ નો દાવો શેમાં થાય એ ખ્યાલ છે? હા, ખોટે ખોટા નામ લે તો દેવો પડે ને ભાઈ. અને અમને પાસે નથી લાયસન્સ, નથી ન્યૂઝ વાળા નથી લગભગ. તો એ તમને લાગ્યું? ન્યૂઝ એટલે શું થાય? શું થાય? તમે કીધું કે ન્યૂઝ વાળા સારી બાજુ દિશા કહેવાય એવું મને ખબર છે. કઈક તમે પોતે ન્યૂઝ વાળા કહેવાય. તમે તમારી ચેનલ છે, હા, તમારી ચેનલમાં તમે વાયરલ કરો છો ને આ જગતમાં પૂરું પાડો છો એને શું કહેવાય? એને શું કહેવાય? શું કહેવાય? એને ન્યૂઝ કહેવાય? એને શું કહેવાય? જાણકારી આપી કહેવાય. નહીં, જાણકારી નો કહેવાય. તમે વાયરલ કરવાની જાણકારી એવી કઈ કે તમે વિજ્ઞાન ટેકનોલોજીમાં તમે જાહેર કરવું એને જાણકારી કહો? હે? વિજ્ઞાન ટેકનોલોજી ની અંદર તમે વાયરલ કરો એને તમે જાણકારી કહો છો? વાયરલ કર્યું છે પણ આપણે FIR દાખલ કરીને પછી વાયરલ કરેલું છે. FIR ને ભૂલી જાવ. હું તમને પત્રકાર નહીં, તમે જે એને કીધું કે પત્રકાર નથી. પત્રકાર એટલે યુટ્યુબ ચેનલ ની અંદર કોઈ પણ વસ્તુમાં અરે યુટ્યુબર છે એમ કે ને. એ ભાઈ એમ કે ન્યૂઝ વાળા છે કેમ ખબર યુટ્યુબર ની વાત નથી કરતો, પત્રકાર. પત્રકાર છે કે યુટ્યુબર છે? અરે યુટ્યુબર ઈ જ પત્રકાર. યુટ્યુબર ઈ પત્રકાર નો થાય. તમે કામ કરો મનસુખભાઈ. તમે પર્દાફાશ કરો એને શું કહેવાય? શું કહેવાય? પર્દાફાશ કરો એને તમે પર્દાફાશ કર્યો ઈ જ પત્રકાર. પત્રકાર એટલે ગમે એનું છાપી નાખવું, ગમે એનું બોલવું, ગમે એમાં અવાજ ઉઠાવે ને પત્રકાર. અરે ના, અરે ન્યૂઝ ની ચેનલ છે બાબુ. મારા પ્રભુજી, તમે તોય આડું કરો છો. તમારી પાસે તાકાત છે, તમને કોઈની સામે અવાજ ઉઠાવવાનો ઈ પત્રકાર. જેટલા પત્રકારો એમને ઉભા રહ્યો. હું એમ કહું કે મારી ચેનલ છે કીર્તિદાન દેથા, તમારી છે મનસુખભાઈ રાઠોડ ને. તમે મુદ્દો સમજ્યા નથી. દુષ્કર્મના આરોપી નો કહી શકો, પણ તમે સિવિલ હોસ્પિટલ પાસે ઉભા છો. સિવિલ હોસ્પિટલ ને ન્યા કણે એક ડેથ સર્ટિફિકેટ છે, ભાઈ એક મર્ડર ની લાશ પડી છે. હવે 9 TV વાળા, સંદેશ વાળા, બધી છાપા વાળા છે, ઈ જ જગ્યાએ તમે તમારો મોબાઈલ લઈને ઉભા રહ્યો. એટલે જે છાપા વાળા છાપે છે એટલું જ તમે છાપી શકો છો. હા, તો ઈ જ કહું છું. આ ભાઈ ડાયરેક્ટ દુષ્કર્મના આરોપી કીધા ધવલભાઈ. સંદેશ વાળા એમ નો કે ભાઈ તું ક્યાંથી આવે, તારી પાસે શું લાયસન્સ છે, તારું કાર્ડ બતાવે. ઈ ના હાલે. તમે ઈ જ વસ્તુ હું તમને કહેવા માંગુ છું. આને આ દુષ્કર્મનો આરોપી હજી નથી તો એને હું કેમ ભાઈ આપણે મનોજભાઈ કહી દીધા? કોણ આરોપી નથી? ધવલભાઈ. અરે તમે ધવલભાઈ ને મતલબ તમે ધવલભાઈ ના તરફેણમાં ફોન કર્યો છે? નહીં. એ રીતે કેમ હું ધવલ ભુવાજી ને હું લાગે નગર વળગે ભાઈ? ઈ ડિસિઝન તમે કેમ લઈ શકો કે ઈ પણ દુષ્કર્મના આરોપી છે? ઈ ભાઈ હું કેમ લઈ શકે? હું દુષ્કર્મની વાત નથી. પણ ઈ બોલે છે એમાં તમે સાંભળો જ ખરો. તમે હું સાંભળું ફોન કહું છું. કોઈ પણ આક્ષેપ છે, ઈ છોકરી બોલે છે, વિડીયો વાયરલ થયો છે. હે? ઈ છોકરી બોલે છે, તમે સાંભળ્યું? કેવું? ઈ છોકરી જે ધવલભાઈ અરે જે હકુભાઈ જે પર્દાફાશ કર્યો, હાલો બોલે છે, મેં સાંભળ્યું. નોર્મલ વાત કરે છે. એટલે એમ તમને ઈશારા કરતો હતો. ઈશારા એટલે શું થાય? એટલે છે ને ઈશારા ઈ એમ કે છે તું ધૂણતો મને ઈશારા કરતો હતો. ફોનમાં કોલ રેકોર્ડિંગ તમે સાંભળો છો? ઈ કોલ માં એની ભેગી વાત કરે છે, ઈશારા કરતો હતો. કોલ માં પણ એને કે છે કે એમાં કે છે ઈ બે રિલેશન માં હશે. હાલો મેં એવું માની લીધું. કદાચ જો સાંભળી લ્યો કીર્તિદાનભાઈ, એમ તમે બે ધારી તલવાર નો હાલો. જો કોઈ ભુવા ભરાણી એમ તમે ડબલ ધારી તલવાર માં હાલો ને એટલે તમારો મૂળ વાંધો. કોઈ દી નમતા ગેર માં નહીં હાલવાનું.
અરે એવું નથી, નમતા ગેરમાં હું હાલતો જ નથી, હું તમને જનરલ ઉભારી પણ તમને મુદ્દાની વાત કરું, હાલો હું તમને એની ભેગી વાત છે વ્યક્તિ આ ભાઈ વાત કરાવે 40-50 જણા ઉભા રહીને આ ભાઈ ને બેહાર દીધા છે, બધા વિડીયો ઉતારે છે, એની ભેગી વાતચીત કરાવે છે. ઓલો તો ઓલરેડી ડરી જ ગયો છે, કેમ કે એ એકલો ગયેલો છે. 40-50 જણા એવું બાજુ ઉભા છે ને એની ભેગી વાતચીત કરે છે, ઓનલી ફોર વાતચીત. એમાં કઈ એવું નથી કીધું તે મારી ભેગી દુષ્કર્મ હું કામ કર્યું. તમે મારે કીર્તિદાનભાઈ, હું કઉ છું કોઈ પણ વ્યક્તિ મારી હારે એમ વાત કરી શકે? એટલે કેમ? હાલો તમે મને વાત કરાવજો, કોઈક છોકરી ઉભી કરી કેમ? અરે એમ નથી કેતો હું, એમ નથી કેતો. ઈ બે કદાચ રિલેશન માં આવી છે, આપણને XYZ નથી ખબર, પણ એનો મતલબ એવો નથી કે હું કોઈ છોકરી ભેગો વાત કરું તો હું દુષ્કર્મ નો આરોપી કહેવાય, એમ કહેવાનું સમજો તમે? છોકરી એવું કે છે તું ચાલુ પ્રોગ્રામમાં મને નતો તારી માફી માંગવાની હતી, પછી તે માંગી હતી, તો ઓલો એમ કે છે કે મેં તી પછી તારો કોન્ટેક્ટ કર્યો. પણ એમાં ક્યાં દુષ્કર્મ નો આરોપી થઈ ગયો? એમ પછી તો સાંભળો, જો એક તમને પહેલી વાત કહું તો ધર્મ છોડી દો. જો જેને પ્રેમ હોય, પ્રેમ તો તમે ખુલ્લામાં કરી શકો. આજે હું પુરુષ છું તો મારે સ્ત્રીની જરૂર પડે એ તો હું તમે બધા સમજી શકી છી, પણ તમે મારો મુદ્દો છે ભલે, અને ખાસ કરીને જે બતાવો છો એની અમે પ્રોબ્લેમ છે ને. હવે હું તમને કહું મનસુખભાઈ, કહી દે ભાઈ મારી આશિક છે, મારી લવર હતી, તો ક્યાં વાંધો જ છે? મામાની પિસ્તોલ પીતા પીતા મામો પ્રેમ કરે છે એની વાત કરું છું. હાલો ઈ XYZ જી હોય અત્યારે તમે ઈ સ્વીકારો કે ધર્મના બાને હાલે છે, તો તમે ધર્મને એને મામો બનવાનો અધિકાર આપો છો, પાછો એને સિનારવો કરવાનો અધિકાર આપો છો. તો ઈ વ્યક્તિ હાથો પાડવો જોઈએ ને, ધવલ ભુવાજી ઈ છોકરીને ફોનમાં એવું કે છે તી પછી મેં તારો કોન્ટેક્ટ કર્યો એવું બોલે છે. યાર તમે કેમ કીર્તિદાનભાઈ? પણ ઈ રેકોર્ડિંગ માં સાંભળું તમે એક ઇમેજ એક વાત નથી એમાં, ઈ અત્યારે સુધી એમાં જે રેકોર્ડિંગ આવ્યું જે હોય બરોબર, એમાં ક્યાંય નથી દુષ્કર્મ નો ઉલ્લેખ કરેલો. દુષ્કર્મ ભૂલી જાવ, દુષ્કર્મ છે ને. પણ તમે જે મુદ્દો ઉપેડો હોય એ મનોજભાઈ એ દુષ્કર્મ બોલ્યા છે યાર. ઈ ભલે બોલ્યો, દુષ્કર્મ બોલ્યો કે એને આરોપી કીધો એનાથી મતલબ નથી, પણ ઈ મામાના બાને જે કાંઈ તમે સાફા સાફિયું બાંધીને મામિયુંના નામે જે ખેલ કરતા હતા ઈ બાબતમાં દીકરી બોલી ફાઇનલ કે નહીં? એ છે કદાચ હજી તોય તમે સાંભળેલું નથી. પણ એની ભેગી મારે વાતચીત નથી થઈ, હું એને જાજો ઓળખતો નથી. તો મેં વાતચીત કરી છે, હું વાતચીત કરું છું. કોને મેં વાત કરી છે છોકરી યારે? કોને ભેગી? કોઈ નહીં યારે કરી છે, મને શું ખબર? જો કઈ કરી મને થોડી ખબર હોય તમે કરી હોય. તમે કરી નથી, મેં કરી નથી. મારી પાસે એમને પણ તમે મારી પાસે આ પડો, મને થોડી ખબર તમે કરી છે કે નથી કરી. હું મેં કરી હોય તો હું YouTube માં મૂકું ન મૂકું? મૂકો કદાચ, તમારે મનની ઈચ્છા છે ભાઈ. એમાં કેમ મારે આ પાડી? કદાચ કરી હોય ન મૂકી હોય. સાંભળો કીર્તિદાનભાઈ, તમે જે પર્દાફાશ કરો છો હું પર્દાફાશ કરું છું. મારો અત્યાર સુધીમાં એક માફીનો વિડીયો નથી, તમને કહી દઉં. તમે નથી એક્શન નથી લેતા ને ભાઈ? કેની અમે? એની સામે? અરે એની અમે નહીં, મારી બરાબર. મારા બહુચરમાં મારી માત કેસ થયો તો ઓલા ભાઈ મેં ગાડી દીધી હતી, અને એમાંય તમે મારો વિડીયો બનાવ્યો તો મેં તમે ખાલી ફોન નથી કર્યો. હું સાચો હતો એ બાબતે. કોણ? તમે સાચા નહોતા. કા? મેં એમાં બહુચરમાં ગાડી નથી દીધી. તો કેમાં દીધી? મેં એને સેમ્પલ ઉદાહરણ આપ્યું હતું કે બહુચરમાને આ જે કાંઈ કમાવાના માંગી ખાવાનો ધંધો છે ઈ બહુચરમાને કુકડા માથે બેહાડી દીધા. કોઈ દી કુકડો માતાજીનો વજન ન ખમી શકે. ગણેશ ભગવાન મારે આનો શું જવાબ દેવો? તમે કયો લ્યો. આનો શું જવાબ દેવો મારે? કેનો? આનો તમે યાર અત્યારે કીધું એનો. તો પણ હું એમાં કઉ છું કોઈ દેવી શક્તિ છે એનું ઉદાહરણ આ લોકોએ ચિત્ર બનાવી અને કમાવાનો ધંધો કર્યો. અત્યારે કોરોના દેવીના મંદિર બનાવ્યા, ઈ કઈ ચારણની દીકરી તમે માનશો? છે શું કોરોનામાં? આ કોરોના દેવીના અત્યારે બીજા લોકો મંદિર બનાવવા માંડ્યા ને એની પૂજા કરવા માંડ્યા. તો કોરોના ગયો ઈ તો તમે જોવ તો ખરા સોશિયલ મીડિયામાં. તો તમે ઈ ગૂગલ માં સર્ચ કરી લ્યો, કોરોના દેવી ના મંદિર બની ગયા. કોરોના દેવી ક્યાંય છે જ નહીં, એમાં 5 પૂજારી રાખી દીધા ને એનું ઘર હાલવા માંડ્યું. હા, હવે આ તો નહીં બહુચર માં તો હતા, કેમ કે ઈ તો અમે એના વસ્તારથી અમે હું એની હર્ષદની પેઢી. સાંભળીએ, જે દેવી શક્તિ હતા ને એ તમને પેલી વાત કરું, કોઈ ચારણની દીકરીએ તમને ક્યાંય દાણા જોવાનું કીધું નથી.
કોઈ દી નથી કીધું. તમે આમ જાતે હોનભાઈ મને નથી. વાંચી લ્યો, તમે તો ચારણ છો. હા હોનભાઈ માએ વાંચેલા કીધું કે છે ને ભુવા ભાઈ, ફૂફાડ એને- ફુફાડામાં ક્યાંય પડતા નહીં હમ અને તમે તમારા છોકરાને ભણાવજો. હમ શું કીધું? હા હા હવે તમે અત્યારે બે ધારી તલવાર રહેલો છો, તમને મારે શું કેવું? એમાં ક્યાં બે ધારી ધરવા? હું છે એ તમને રિયલ તો કહું છું. મેં ક્યાં તમને બીજું કઈ કીધું? એમ બીજું કહેવાની વાત નથી કે હવે હંમેશાના માટે. હવે પાછો હું મુદ્દા ઉપર આવું. મુદ્દો આપણે ભટકી ગયા, પાછો હું મુદ્દા ઉપર આવું. હા આ જે ન્યૂઝ વાળા ભાઈ આપણે મનોજભાઈ, બરોબર, આપણે નહીં, પેલા તો યુટ્યુબર કહું, ન્યૂઝ વાળો કહું. ઈ તમે જે કહો તે. હા ઓકે, હાલો ચેનલ વાળો ગણીએ, હા બરોબર. હવે ઈ ભાઈ ભેગી વાતચીત થઈ, હા. એને રેકોર્ડિંગ ની અંદર એવું બોલે દુષ્કર્મ ના આરોપ, પણ હજી ઈ સાબિત નથી તો ક્યાંથી કહી શકાય એમ? ઈ મારો કદાચ પોતો એને દુષ્કર્મનો આરોપી કીધો. હાલો માની વાત સાંભળી. દુષ્કર્મનો આરોપી એટલે કોઈ પણ માણસ માથે આક્ષેપ એક થયો. ઈ 354 નો આરોપી તો ગણાય છે ને. હનકારો કર્યો કે કોઈ પણ છોકરીની પજવણી કરવી 354. તમે કોઈ છોકરી જો અત્યારે ભારતમાં તમને માતાજી ભગવાને કોઈ અધિકાર નથી આપ્યો, પણ તમારી બેન દીકરીને સામે જો ઈ ધવલ ભુવો બોલ્યો, ઈ આપણી બેનને એમ કીધું કે મારી અમે હનકારો કર્યો તો એટલે 354 થાય છે સીઆરપીસી મુજબ. બીએનએસ મુજબ બીજો કાયદો નવો લાગે. હા લાગતો છે. જૂની કલમમાં 354 થાય છે. કોઈ છોકરીની સામે ઈશારો કરવો, એની પજવણી કરવી, ઈ 354 નો કેસ છે જૂના કાયદા મુજબ. બરોબર છે? કેમ કે કોઈની સામે તમારે હનકારા કરવાના. પણ ઈ જ વસ્તુ કહું છું. આમ જો તો ઈ છોકરી છે ને મનસુખભાઈ, ઈ છોકરીને કાયદેસર ગુનો દાખલ કરાવાય ને. મારો મુદ્દો એ છે ધવલભાઈ, એમ કઉ છું ગુનો દાખલ સાંભળી લ્યો. કોઈ પણ વ્યક્તિ ગુનો દાખલ કરવો કે એની માથે સજા કરવી, આ તો એવું જ થયું ને ભાઈ. એને ટૂંકમાં સોશિયલ મીડિયા ઉપર આપણે બદનામ કરી નાખીએ. પછી તો ઓલા તમને એક કહું છું શક્તિદાનભાઈ, હું આટલો બધો વિરોધ કરું છું તો મારામાં હજારો બાઈઓના ફોન આવે છે, હું વિડિયા ચડાવું છું, તો કોઈ બાઈ એમ કેમ કહેતી નથી મનસુખભાઈ મને ઘરે બરકીતી મને માથા આમ કર્યું એમ? હા તો પણ મારો મુદ્દો એવો છે, હવે હું મારી પોતાની વાત કરું. મને ઓલો અઘોરી છે અમદાવાદ વાળો, હા એને મને બોલાવ્યો, કીર્તિભાઈ આપણે જે હતું એ આપણે સમાધાન કરી નાખ્યું. હું અહીંથી જાઉં, હા બરોબર, અઘોરી ના 40-50 જણા મારા ભેળા થઈ જાય, હા ઈવડા માથે ઉભા રહી જાય, હા. બરોબર. અને પછી ટૂંકમાં એને મારું કોઈ પ્રૂફ મળ્યું હોય કોઈ છોકરીનું, હા અને ઓલી છોકરી મારી ભેગી વાત કરતી હોય કે તે મારી ભેગો રાજકોટમાં આપણે બાલ ભવન ની સામે ઉભા ત્યારે તે મને આમ ફ્લાઇંગ કિસ આપી હતી, હા. આવું ઈ કહી દે, બરોબર. તો પછી હું એને એમ કહું ભાઈ નથી આપી, ક્યાં મેં તને આપી? પછી ઓલા લોકો હોય એની હિસાબે હું પેલા તો હેપતે જ ગયેલો હોય ભાઈ. જો મારી વાત સાંભળો, કોઈ પણ અત્યારે જો અમારા ગામની અંદર 3 જગ્યાએ હમણાં નવા મામાના મંદિર બનાવ્યા. અટાણ મામા સરકારનું હાલે છે એટલે આવડા લોકો મામાને કમાવા માટે. અરે મામાનું એકનું નહીં ભાઈ, મ ઉપરના જેટલા નામ છે ને, મેરડીમાં લઈ લો, મોગલમાં લઈ લો, મામાદેવ લઈ લો, મ ઉપરના જેટલા નામ છે ને બધા હાલે. બરોબર છે? એટલે અત્યારે આ લોકોને ખાલી આ 5 પૈસા દઈને ઓલાને ભ્રામિક બાબત કરવા માટે થઈને હવે મામાના કોઈ મા બાપનું નામ નથી, મામો કોનો દીકરો હતો એનું નામ નથી, એની અટક નથી. આવડે એને પીપરે સાફા બાંધી દીધા ને ઝાડવે સાફા બાંધી દીધા, તોય આ દુનિયા ભોટી પડતી નથી. ક્યાંય બાપો પીપરે મામો બેહે અને આ મામો કોનો છોકરો, એના બાપનું નામ દયો, એનું ગામ કયું હતું, ઈ કયો, કેનો દીકરો, આની અટક હું, આની માં કોણ હતી, કાંઈક તો હોવું જોઈએ કે નહીં? એલા હાવ ગલકા ખાલી જ દેવાના. અને તોય આપણે હાજી કરી, તોય આપણે હાજી કરી છે. અમે હાજી નો કરી. હું કોઈને હાજી કરતો જ નથી. તમે અત્યાર સુધીમાં મારો એક માફીનો વિડીયો ક્યાંય હોય તો મને બતાવજો. અને તમે તો કીર્તિ પટેલ માં માફી માંગી દાદા. હા એ તો માગવી પડે ને ભાઈ. શીખ્યું મેં તમને હું કીધું કે 40-50 કદાચ ધવલભાઈ હોય તો ભલે, હું હોય તો ભલે. જયારે અમારા બચુભાઈ ગઢવી એમ કેતા, બચુભાઈ ગઢવી વઢવાણ સ્ટેટ, ઈ એમ કેતા કે જેથી મહાસત્તા સામે ઉભી હોય ને તેથી તમારી સામે કોઈ ન હોય ભાઈ. તેથી મનસુખ રાઠોડ નો ફોન આવ્યો, કીર્તિ મુંજાતો નહીં, હું તારી ભેગો છું, તેથી તમે આવ્યા હતા, ઉભા રહ્યા હતા. તમે મને ફોન કર્યો તો પણ મારે કહેવાનું ન હોય, પણ તમારી ભેગો જોડાયેલો હોય, તમારે મને કોલ કરીને મને કહેવાય તો ખરા કે હું તારી ભેગો છું. તમારો નંબર જો, તો ઈ જ વસ્તુ હું તમને કહું છું, મહાસત્તા સામે ઉભી હોય ને. બ્રેક, હું તમને ફોન કરું પણ તમે તમારા નંબર જાહેર કરો તો તમે તમારા ઓડિયોમાં ક્યાંય તમે તમારો નંબર મૂકેલો નથી.
અરે જાહેર કરી તો ભાઈ રાત પડ્યો કોઈ હુવા દે એમ જ નથી, અને હજી હાલની તકમાં પર્દાફાશ તો ચાલુ જ છે મનસુખભાઈ, એની કોઈ વસ્તુ નથી એમ. કીર્તિભાઈ મારે હવે અમે કોઈ એવા માતાજીના ભૂવા નથી કે અમે રાતે સપના સડીને કહી જાય. અત્યારે તમારા નંબર આ મનોજભાઈ દીધા. કોઈ નથી. હવે એક નોર્મલ વસ્તુ કહું, કદાચ હું મૂળ ધરાય મોગલ નું કહું તો ભલે, ભગોડા મોગલ હોય તો ભલે, આમ મઢડાવાળી હોનબાઈ હોય તો ભલે, અને એક્ઝામ્પલ તરીકે દાખલો લઈ લો કમટિયા હોય તો ભલે, મને જાવું ગમે છે તો ગમે છે એમ. એમાં કોણ તમે મનસુખભાઈ કે તો ભલે મામલો છે. જો હા તો પછી મારો મુદ્દો ઈ જ છે ભાઈ. પર્દાફાશ થયો ઈ છે, એને માનવા વાળા છે, એને તમે સેલી ક્વોલિટી નો કેવો તો એને પૈકે લાગવા વાળા. તમે ભલે ચોટલી વાળો મામા ગયો, ઓલો મામા ગયા, ફલાણા ગયા, એના પપ્પાનું કે મમ્મી નું ગમે, એના મામાનું તમે કયો, પણ મને મામાના મંદિરે જાવું ગમે છે એનું શું કરવું લ્યો કયો. અંદર થી મને એમ થાય મારું બેટું જાવું છે, અંદર તો રહેવાતું નથી. ઈ તમારો અંગત મામલો થઈ ગયો, એની સામે પ્રોબ્લેમ નથી. હા તો પણ ઈ જ વસ્તુ છે ને ભાઈ, અંગત અંધશ્રદ્ધાને મદદ કરતા હો એમાં અમે તમને ના કરો ન કહીએ કે કેમ કે તમે ચારણ છો, પણ તમારામાં પારક પદ ન હોય તો અમે અમારા માટે તમે કઈ ન હો, કેમ કે અમારામાં પારક પદ હોવું જોઈએ. ચારણ સઠો વેદ જેને વણ પૈઠો વાતો કરે, માતાજી ની આગળ જ હોય, માતાજી પેલા બે જો હવે તમે આગળ હવે તમે પૂરો તો અમે મનસુખભાઈ ઉઠીને નીકળું એટલે એમ કહું, કરણી ને આગે કરી પીછે ધરીએ પાવ વેરી વસિયલ વાકરું, અને દુશ્મન કરે ને ગાવ. કરણી ને પેલા આગળ અમે કરી છે, પછી અમે હાલવા વાળા માણસ છે. ઈ કરણી ઈ તો બધા એમ જ છે, ઈ તમે બોલીને કરો છો, પણ આ છે કઈ છે ઈ બધા કર્મકાંડ થી તો હાલે છે. બધાનું કર્મ તો બધાને હવાર વેલું ઉઠીને કરવું જ પડે. નથી મૂકવાનું હાલો, પણ હવે એની ભેગી લાગણી બંધાઈ ગઈ, શું કરવું? આ બપોર તમે કીધું બરોબર, જો પણ મારા મંદિર મારા મગજ ની અંદર જે છબી ઉભી છે એ તો તમે નથી મિટાવી શકતા. હું તમને એની સામે નથી વાત કરી શકતો, પણ જો ચારણ હોય જોઈએ. જો તમે બચુભાઈ ગઢવી ની વાત કરી, બચુભાઈ ગઢવી ની તમે સાંભળેલા છે? હા, બચુ બાપા ની વાત તમે સાંભળેલી ને? બહુ ઓછા સાંભળેલા, પણ હજી સાંભળી લીજો. કટાક્ષ વાળો શબ્દ હોય સાહેબ, કેવો ઈ તો ચારણો ને નથી ઓલું જણકાર થતા, એ તો જગદંબા અમારી દીકરી ઉપર જ રમતી હોય ને ભાઈ. અને અમને એનાથી વિશે તમે અમે એનાથી ઓરિજિનલ ચારણ તમને કહી દઉં, એને દાન દઈ દીધા તમારું મારે નો જોય, અને હું મારા મોજમાં બેઠો છું સાહેબ. એને કીધું કે આજે ફલાણું ગામ આવે છે ને અમારો રાષ્ટ્રપતિ આવે છે, કે આજ તારો રાષ્ટ્રપતિ આવે છે ને, એ ગામડાનો માણા ઈ મારો રાષ્ટ્રપતિ છે, તારો રાષ્ટ્રપતિ તારી માં રાખ. ચારણ ના, કેમ કે અમે વર્ષોથી જયારે બચુભાઈ ગઢવી ને જયારે જેલ ની અંદર પૂરવામાં આવ્યા ને, ત્યારે બચુભાઈ એમ કીધું હતું કે માળી મારા દેવું જેલ ના દિવસો માળી મારા જાય ના, હવે મળવા મારું મનડું બહુ મુંજાય રે, ઠાકર ની ઠાકર હે હોનભાઈ, એને માં ઉપર ભરોસો. હવે માં ઉપર તો ઈ ભરોસો તમે હજી નથી સમજ્યા સાહેબ. ઈ ભરોસો તમે તમે તમારો વિશ્વાસ છે. હું તમને એમ કહું, હું તમને એક વસ્તુ કહું ભાઈ મનસુખભાઈ, હવે એ બચુભાઈ ગઢવી તમે દાખલો દીધો, બચુભાઈ એમ કીધું કે માં હવે મને જેલમાં છોડાય તો હું મનડું એમ કે હું મઢડા આવું એમ. બરોબર, હવે તમે એમ કહો, તમે મામાની વાત કરી 2 મિનિટ પેલા મારી વાત સાંભળો. મામાની તમે વાત કરી, હવે હું ગમે ત્યાં મુશ્કેલીમાં મુકાણો, મને અંદર થી એમ થાય કે મારે મામાના મંદિર જવું છે, એક નંબર તરીકે કમઠિયા જવું છે મારે, મારું મંદિર મુંજાય છે, મુંજાય એટલે હું જાઉં છું. ઈ તમારો આંતરિક ભાવ છે, પણ અટાણો તમારો મંતવ્ય આખો અલગ છે, મારો મંતવ્ય અલગ છે. તમે પત્રકાર ને એવું કીધું કે મારે તારી માથે આવડિયા ફરિયાદ કરવી જો, તો તમે કાનો કીધું મારું મંડું મુજાય છે ને અંદર થી હું તને હરાપ દઉં છું, કાઈ ઈ કેમ નો બોલાણું? હરાપ હું કેમ દઉં? તો પછી તમે એને કેમ કીધું? તો તમે એમ તો હું મર્ડર કરી નાખું, પછી માતાજી પાસે 2 હાથ જોડીને કહું હું તમને ઈ તમારી આંતરિક પ્રોબ્લેમ છે, બાકી તમારી માથે કેસ થાય ને એટલે તમારું મનડું મુજાય કે વળ કાંઈક થનગનાટ કરે, બાકી જાવું પડે કે નામદાર કોર્ટ ના ચરણોમાં. હો ભાઈ, કોર્ટ ના શરણે જવું પડે ને પછી નો છે ને
પણ પછીનો જે મેન ભાવ છે ને એ માનો હોય એ સોળાવા હાટું માં આવે ના આવે. ભૂપગઢ વાળા વિવેકસિંહ છે ને હમણાં જો એને કેસ એક દાખલ થયેલો મનસુખભાઈ અને છૂટે એમ જ નતા. ઈ લ્યો ને કમિટી મામા સાહેબ જ ગયા હતા. ગુરુવારે ગયા એને એમ બીજા ગુરુવારે કમટિયાના મામે છોડાવી દો તો મનસુખભાઈ 1 કરોડ રૂપિયા દાન દે નકર તમારે દેવાના. હા, કમટિયાના મામા એ છોડાવી દીધા એ ભાઈ ને તો 1 કરોડ રૂપિયા હું દાન નબુ નગર તમે આપવાના. એના વકીલ રોકો પડ્યો હોય, એના વકીલ રોકો પડ્યો જો એમાં વીપી નો મુકાણું હોય. એમ નહીં પણ અંદરનો ભાવ ની વાત અંદરના ભાવની પાછી વાતો કરો છો. કહું છું તમે હમણાં હું કીધું કે અંદરના ભાવ ની વાત તમારે એ અંદરનો ભાવ અંદર જ રહે, બહાર નો આવે. ખોટ તમારો અંદરનો ભાવ. હાલો પોલીસ સ્ટેશન તમારો અંદરનો ભાવ બારો કાઢો. હાલો અંદરનો ભાવ જો પોલીસ વાળો પીએસઆઈ લખી લે પણ અંતરનો ભાવ ભાવ અંદર રાખો. બહાર વકીલ જો હોય તમારા મામા રહ્યા ને, તમારા મામા જી આપણે વજુદાન ગઢવી એનો ઓડિયો મેં ચડાવ્યો હતો. આ તો એની જમીન 100 વીઘાનું દિવેલિયું આવડમાનું હલવાણેલું છે. અંદરનો ભાવ બારો કાઢીને કરો છે હમણાં ખબર. હાલો એ તમારા હગા મામા છે, તમારા હગા મામા વજુદાન ગઢવી જીજીદાન ગઢવી અને એનું ગામ તતાણા. હાલો ઈ ફાઇનલ કે નહીં? અંદરનો બહારનો માતાજીનો મામાનો મામીનો ભાવ બારો કાઢી. પણ તમે જમીન નું કયો એ કઈ જમીન મને નથી ખબર. મારા મામા હે તો તમારા હગા મામા છે ઈ. મારા મામા છે વજુદાનભાઈ જીજીદાનભાઈ વરસડા અને ઓમ ગઢવી છે. હા હવે સાંભળી લ્યો. હવે 100 વીઘાનું દિવેલિયું ન્યાના માણસો ખાઈ ગયા છે. હવે એકાદો અંદરનો ભાવ પ્રગટ કરો છો જોઈ કેમ થાય તો અંદરનો ભાવ એવો છે ઈ વાત નો કરો. જો તમે અહીંયા આ કાગળની વાતમાં તમે આસ્થા મૂકો એમ કહું છું ન્યા નહીં હાલે. મને ખ્યાલ નથી દાવો બરોબર. હું માનતા લઈને આવું હાલો રામો તમારી પાસે બરોબર. ત્યાં અંદર થી એવું બધું થાય કે અમુક ધાર્મિક એના પ્રત્યે લાગણી છે તો હું કરવું વાત નથી કરતો હું. તમે મને છે ને વાત કરું છું ભાઈ. તમે લાગણી છે એ તમારી છે પણ તમારે જો આવડા પત્રકાર માથે કેસ કરવો હોય ન્યા જઈને કેજો દુઆ મંડજો ગાવા પોલીસ સ્ટેશન માં જઈને એવા એક આપડે પિંગળજીભાઈ પાતાભાઈ નરેલા છે ને ભાવનગર રાજકીય એને કોર્ટ ની અંદર દુઓ લલકાર્યો તો પરણાવો બે પુત્ર પુત્રી જગત ના બે બારથી બે ભાઈ મળતા સુખ મળે. પછી એને કોર્ટ ની અંદર દુઓ ગાયો ભલે ગાયો પણ એ લખો નહીં હોય ક્યાંય ઓર્ડર માં લખ્યો હોય મને કહેજો કે ભાઈ આને દુઓ ગાયો ને પછી નામદાર અદાલતે લખી લીધો. આ દુઓ લખ્યો હોય ને કોઈ ઓર્ડર માં કે કોઈ સાક્ષી માં પુરાવામાં ક્યાંય લખ્યો હોય તો મને બતાવજો તો મનસુખ કોઈ ₹1,00,000 દે કે ભાઈ આ ગઢવીએ કોર્ટમાં દુઓ ગાયો નામદાર કોર્ટે દુઓ સાંભળ્યો. મનસુખભાઈ રાઠોડ વધી ગયા લાગે હવે. ના ભાઈ જો અમારી પાસે કરોડો લાખો ની વાતો કરો કાંઈક તો છે સાહેબ. અમારી પાસે એટલી બધી મારી મને એટલી ખબર છે કે આ થાય કે ન થાય. હું કાયદા જાણું છું તો હું તમને કઉ છું. હા હું તમને જે બોલું છું મનસુખભાઈ શું થાય શું થાય કેમ દુષ્કર્મ? અરે ગમે દુષ્કર્મ જો દુષ્કર્મ નો આરોપી હોય જો આસારામ બાપુ રહ્યા ને ઈ આવડો મોટો ભગવાન થઈને રખડતો તો અટાણે છૂટતા નથી. એની આસ્થા કેવડી હતી તમારી તો એની પાસે એની આસ્થા તમારી આસ્થા કેવડી? કોની? આસારામ બાપુની. ઓહો આસારામ બાપુ નું વાત થાય. અરે ઇન્ડિયા નો ભગવાન થઈને રખડતા હતા બાપુ. અરે મોદી એના સંબોધન માં આવેલો ને ભાઈ નરેન્દ્ર મોદી. એની આસ્થાની જો અતાણ ફૂગતી ન હોય ક્યાંય તો આપડી જિંદગી રાજકોટમાં તમે રહ્યો છો ને એની આસ્થા જો આટલી બધી ઠેસ મારે તો એ કેવડી મોટી વાત છે. ભારતનો સંત
રામ રહીમ. આવા મોટા માણસો આખા આસ્થા ભારત દેશની આસ્થાઓના મોટા ઠેકા લઈને રખડતા હતા. અટાણે એક મોવારા જેટલી આસ્થા અંદર હાલતી નથી કોર્ટમાં, કે બાપુની મોરલી વાગતી નથી. એટલે હમણાં ઓલું 15 દિવસના જામીન મળ્યા એ માતાજી દયા, ઈ માતાજી નહીં બીમારીની એ ઘરે લખ્યું હોય કે મારી માતાજી લખ્યું નતું, એ ખરેખર માતાજી દયા ઘાસારામ બાપુને 15 દિવસના જામીન મળવા દે. લખવું પડે. તમને જેલમાંથી તમારે જામીન જોતા હોય ને તો તમારા ઘર પરિવાર કોઈ બીમારી હોય ને એમાં એમડી ડોક્ટર નો દાખલો નામદાર કોર્ટમાં રજૂ કરો કે હાલ અમારે બીમારી છે. પણ એ પાસ થઈ ગયો ને દાખલો, આ જો હાઈકોર્ટમાં ને બધી મૂક્યું હોય છે ને એમાં પાસ થઈ ગયો માતાજી દયા નહીં દલીલ કરી માતાજી. તો માતાજી ક્યાં કેસ લડતા હોય તો વકીલ ને 3 લાખ રૂપિયા ફી જ ન દેવી પડે. માતાજી કીર્તિદાનભાઈ માતાજી કેસ લડતા હોય તો મને એખાદા માતાજી નામ દો તો ભાઈ સાહેબ હવે કેસ લડવા મારે હાઈકોર્ટ ધક્કા નહીં, હાઈકોર્ટમાં ધક્કા નો થાય વકીલો. માતાજી લડવા નો આવે એ થોડા આપણે એમ કઉ છું. લાગણી બંધાઈ ગઈ હોય એનું શું કરવું? લાગણી રહી ને લાગણી માંગણી ઈ બે રહી ને ઈ આપડા ઘર પૂરતી હોય, રોડે નહીં હાલે. રોડે નો હાલે એ તો બધાના ઘર પૂરતી જ હોય ને ભાઈ. એક્ઝામ્પલ દાખલો આપું તમને, દાખલા સિવાય નહીં સમજાય. બરોબર, આ મેં હમણાં વાત કરી વિવેકસિંહ ની, બરોબર, એ કમિટીયા ગયા એને બીજા ગુરુવાર પેલા સાંભળો તો મારી વાત વચમાં નો બોલ. બીજા ગુરુવારે એ કે છૂટી જાય છે, બરોબર. એટલે અમે ગયા પોપટપરા જેલે, મળ્યા, મુલાકાત કરી અને વાતચીત કરી. ભાઈ મામાદેવ હુકમ કર્યો, મામાદેવ ધવલ ભુવાજી એ કીધું બીજા ગુરુવારે છૂટી જાય છે. સાંભળી ગયો, બરોબર. હવે એને કોર્ટ ની અંદર જામીન મંજૂર થાય એમ નતા, બરોબર. અને અચાનક ના થઈ ગયા, બીજો ગુરુવાર આવ્યો જ નતો. અચાનક ના થઈ જાવ. હવે આ અમારી લાગણી ગણવી કે પછી હું ગણવું? હવે તમને તમારી અંધશ્રદ્ધા એને ભૂલી જાવ. આ તમારા મામાની 100 વીઘા જમીન છે તો એને ત્યાં મામાને કયો કે તમારા મારા મામાને આવડતું નથી, એને મને એટલે એને આવડતું નથી પણ તમારા કમટિયાના મામાને તો આવડે ને, એની આસ્થા ન્યા મુકાવો ને. હા તો ઈ મુકાવું લ્યો. હા તમે ઈ તમે કામ કરજો. પેલા મારી વાત તો સાંભળો. વજુભાઈ કઈ મન નથી કેતા, તમે ફોન કરીને કહી દો ને કે કમડિયા મામા પાસે એક આટો મારી આવી. હું ન કહું કેમ કે હું એવી સાંભળો હું એવી અંધશ્રદ્ધા ફેલાવતો નથી ભાઈ. મારું ન માનતા મારા મામા સાંભળો, તમારું માનતા ન હોય અને તમે બીજાને મનાવવા જાવ તો પેલા ઘરના માનતા ન હોય ને આપણે બીજે પંચાયત કરવા જઈ હતી આપડી એનો તો હું વિરોધી છું એટલે મોકલતો નથી ભાઈ. તો કઈ જયનો વિરોધી જો હવે સાંભળી લ્યો. હવે આસ્થા કોને કેવી ઈ હું તમને કહું, વિશ્વાસ કોને કેવો. ખાલી આપણી માં હોય, નિરૂપાય, જેનું કઈ રૂપ નો હોય, જેનું કઈ આકાર નો હોય. મને મનસુખભાઈ રાઠોડ ઉપર ભરોસો હોય કે હું મનસુખભાઈ રાઠોડ પાસે જાય, હું મનસુખભાઈ રાઠોડ પાસે જઈશ ને મારું કામ મનસુખભાઈ કરી દે, મનસુખભાઈ કામ કરી દે એનું નામ શ્રદ્ધા. અને હું મનસુખભાઈ કરશે ને મનસુખભાઈ ન કરે એ અંધશ્રદ્ધા. ઈ નો કરે, મનસુખભાઈ માં વિશ્વાસ રાખો ન કરે, ઈ કાયદામાં જોગવાઈ છે કે નહીં ઈ પેલા જોવું પડે ને. મનસુખભાઈ બાપો આવે તો ન થાય ગોવિંદભાઈ, એ તો નો થાય ને ભાઈ. હા બસ તો ઈ વિશ્વાસ ઈ ગલકું ગાલ્યું. વાત છે આપણી માં કીર્તિદાનભાઈ સાંભળી લ્યો, આપણી માં રહી ને એના આપણા બાપ ની આપણે ખબર ન હોય. આપણી માં આમ તો મનસુખભાઈ કદાચ મેં 300 હાથ કરી હોય, બરોબર, મેં 300 હાથ કરી અને મારી ઉપર કેસ દાખલ થયો, કોર્ટના હાથ પગ ભાંગી નાખ્યા, મારી ઉપર કેસ દાખલ થયો, બરોબર. અને કેસ દાખલ થયા પછી હું માતાજીને પ્રત્યે મને શ્રદ્ધા હોય આ ખોટું નહોતું કર્યું, જેમાંથી છૂટવાનું થાય મારી આસ્થા વધુ હોય એટલે મને તો એમ ધન કે માતાજીએ છોડાવ્યા, નાથી વિશે શું હોય એ મને કયો લ્યો. જન્મ દેનારી હોય તો ની વાત હું નથી કરતો સાહેબ, હું ભૂવાની વાત નથી કરતો. તો તમે બહાર ની વાતો કરો, અંદર ની વાતો કરો. તમે અંદર તમારા રૂમ, સુપ્રીમ કોર્ટે કીધું તમારા રૂમ ની અંદર જો કદાચ તમે દારૂ ની મહેફિલ કરીને ચાર દિવાલ ની અંદર તમે દારૂ પીતા હોય અને પ્રજાનું નડતર કરતા નથી, તમારી માથે ગુનો દાખલ ન થાય.
તમે તમારો રૂમ બંધ કરી, સાંભળી લ્યો, તમારો રૂમ બંધ કરી અને તમારા 4 દિવાલની વચમાં જો તમે દારૂની મહેફિલ કરીને તમારા રૂમ અંદર એકલા પીઓ છો, કોઈ બીજી પબ્લિક નથી ભેગી કરી તો તમારી માથે કેસ થતો નથી. હા, પણ તમે ઈ દારૂ પીને રોડ ચડ્યા તો તમારી માથે કેસ થાય છે, કેમ કે તમે જાહેર જનતા ઉપર આ ખોટો રોપ જમાવો છો. 4 દિવાલની વચ્ચે તમારો આંતરિક મામલો છે, તમે તમારા રૂમ ની અંદર શું કરો છો એની અંદર પૂછવાનો કોઈનો અધિકાર નથી. ઓકે, હાલો હવે હું એ તો વાત કરું મનસુખભાઈ, મારો માતાજીનો નજીવો પ્રશ્ન છે ને ભાઈ. તો સેશન કોર્ટમાંથી જામીન મળી ગયા તો મને મા પ્રત્યે આસ્થા છે ઈ કોણ મૂકી શકવાનું ભાઈ? અટાણે મા પ્રત્યે તમે નથી બોલ્યા, અટાણે તમે મામાની વાદ્ય સીડ્યા છો. ક્યાં સીડો? મામાની વાદ્ય. ક્યાં મામાની વાદ્ય? અમે અટાણે ધવલ ભુવાના ડાગલા બન્યા છો. ક્યાં ધવલ ભુવા? જે કમડિયા વાળા ધવલ ભુવા, એની વાત નથી કરતો ભાઈ. તમે કોઈ આરોપી અરે ના તો ભુવા નહીં, ધવલભાઈ નું હું કઉ છું, હું ભુવાની વાત નથી કરતો. ધવલભાઈ મારો ભાઈબંધ છે કમડિયા વાળો, એની હું વાત કરું. આરોપી કઈ રીતે આવ દુષ્કર્મ નો આરોપી ક્યાંથી? હું ભુવાની વાત જ નથી કરતો, હું ધવલભાઈ છે ને મારા મિત્ર. દુષ્કર્મ એના માટે તમે છેડતીના કેસમાં આવ્યા એટલે કે છોકરીને ઈશારો કરતા. કેસ તો કરવો જોઈએ ને ભાઈ, કેસ નથી તો મારું ઘણું બેસી ગયું એક વાતમાં. ઈ કેસ જ કહેવાય, એની ઈ કેસ જ કહેવાય. અત્યારે તમારો પર્દાફાશ થયો ને કેસ જ. તમે એક કામ કરો મનોજભાઈ, તમે કોન્ફરન્સ માં લ્યો અત્યારે. મનોજભાઈ ન્યૂઝ વાળા હતા ને, ના મને એને રેકોર્ડિંગ મોકલ્યું. મારે હું છે ને જો એક બીજા ભાઈ જો ઓલા હકુભાઈ જેવા હું કોઈનો દલાલ નું કામ નથી કરતો. હું છે ને તટસ્થ વ્યક્તિ છું, કોઈ લાઈન માં લેવડાવું ને કોઈ મને કામ દેવું તમારે કોઈ દી નહીં. મેં તમને જે એને લખાવ્યું ને અને તમારો ઓડિયો સાંભળ્યો મેં ડાયરેક્ટ તમને, પછી કોઈ ની યારે ફલાણા ભાઈ યારે કીર્તિદાનભાઈ ખરાબ છે એવું વાહથી વાત નહીં, કેમ કે હું છે ને હું કવિ છું. કેમ કે અમે છે ને અમે હોય એવું બોલીએ એને કવિ કહેવાય. અમે તાળીયું નો પાડી હો. હા, નો જ પડે ને. તમે અટાણ ગમે ના વખાણ કરી લો, મનસુખ ગોવિંદ સાચું હોય તો જ વખાણ કરે, નકર તમારો ભૂપ નો બાપ હોય તો કહી દે કાલે લુકો. તમે ધવલભાઈ ના વખાણ કર્યા, હું તમે યાર તમે દુષ્કર્મ નો આરોપી ગયો. હવે મને ગયો તમે કઈ રીતે આપણે દુષ્કર્મ નું નથી જાણતો, પણ છોકરીના છેડતી કરી, છોકરીને ફસાવી, છોકરીને આ કર્યું એ તો છે જ. ઓહો, બસારી છોકરી એફઆઈઆર દાખલ કેમ ન કરી? હું કઉ છું છેલ્લી ક્વોલિટી ની 50 રૂપિયાની રાંડ હોય. હા, માતાજી કરી ઈચ્છા નથી, સાંભળી લ્યો, એની ઈચ્છા નથી તમારી સાથે એવું કામ કરવાની, અને તમે એની માટે ઈ કામ થી ઈચ્છા કરો એને બળાત્કારી કહેવાય, એને છેડતી કહેવાય. ઈ ભલે ધંધો કરતી હોય પણ નથી કેસ કર્યો. કેસ વગર કેમ માની લેવું? હવે હું એમ કહું, આવા જ અવનવા ગુજરાતી કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં.